ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ ફરી એકવાર સરકાર અને ભૂસ્તર વિભાગ સામે આકરા પ્રહાર કર્યા છે। આગામી દિવસોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણને લગતી બાબતોને લઈ લોક સુનાવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને લઈ છોટુ વસાવાએ સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર પ્રહારો કર્યા છે, જેમાં તેમણે કહ્યું 1400 હેક્ટર ગામડાઓની જમીન જાય છે, સ્થળ પર આવોને ગૌચર જમીનો છે। જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે મેં ખાણ આપવાની સ્પષ્ટ મનાઈ કરી હતી। આ વિસ્તારમાં પર્યાવરણનું મોટું જોખમ થઈ શકે છે, તેમજ લોકોને તેનાથી કોઈ ફાયદો નથી અને લોકો તેનાથી બેકાર થઈ ગયા છે, લોકોને વિસ્થાપિત થઈ ગયા છે। હવે અમે નહીં સાંખી લઈએ, તેના માટે અમે આગામી દિવસોમાં મોટું આંદોલન કરીશું અને જે ભોગ આપવો પડે તે આપીશું। અહીં પણ એવી રીતના તમે કરવા માંગો છો, લોકોને જમીન છીનવવા હારું મારી નાખવાની પ્રવૃત્તિ કરવાનો, કાં આદિવાસીનો ડેવલપ થવાનો છે, એટલે આનો હું સખત વિરોધ કરું છું। તે વખત પત્ર બી લખેલો આ 1400 હેક્ટર જમીન માટે કે અમારે આપવી નથી, અમારા લોકો બેકાર બની જશે, અહીંથી ક્યાં જવાના છે, એ બીજી જમીન તો ધારણ કરી શકવાના નથી। તમે એમેન્ડમેન્ટ કરીને જે કાયદા બનાવ્યા છે, જે તમે શરતોનું પાલન તમે એનું કરતા જ નથી, તમે એને પાછું લેવલ કરીને વસાવી આપવાનું, એને બોર બનાવી આપવાનું અને એને પાણી પાછા ગામ વસાવવાની જે વાત તમારા એમેન્ડમેન્ટમાં છે તે પણ કરતા નથી, તમે એનું પણ ઉલ્લંઘન કરો છો અને લોકોને જાણે માણસ જ નથી એ રીતના તમે જુઓ છો। એ તો કોઈ દિવસ ચાલે નહીં। આના માટે અમે મોટું આંદોલન કરશું, એનો જે કંઈ ભોગ આપવો પડે એ અમે આપશું, પણ આ ચલાવી લેવાના નથી આ પ્રભુ।